હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો આજે અમારે નવા સોફા આવવાના હતા ને, તો જૂના સોફા જો અમારે નીચે રૂમમાં મૂક્યા છે, પેક કરીને બધું મૂકી દીધું છે. જો ના, તેલના ડબ્બા અમારે ગામથી આવ્યા છે, મારે જેઠજીએ મોકલેલા છે તેલના ડબ્બા. તો અત્યારે બસમાંથી લેવા ગઈ હતી, એક એક કરીને લીધા, વાર લાગી તેલના ડબ્બા લીધા. કેવલ તો છે નહીં, કેવલની ઓફિસ હતી એટલે કેવલ ગયા છે ઓફિસ. તો આ બધું મૂક્યું, જો ગાડી બહાર મૂકી છે. હવે કેવલ આવશે એટલે બહાર મૂકી દેશે ગાડી, અત્યારે મૂકી છે અંદર ને. એટલે આ ગામથી આવ્યા છે તે સિંગ તેલના ડબ્બા છે. અમારે ઘરની મગફળી થાય એટલે અમારે ગામથી મોકલે. મારા જેઠ છે, મોટા પપ્પાની બધા ગામ રહે, એ લોકો ત્યાંથી મોકલે અમને અહીંયા. ચલો તો મળીએ. તો જો 4:30 થઈ ગયા, ઉઠી ગયા. કેવલ ને ઓમ બંને ગયા છે હેર કટિંગ કરાવવા. હું ને મમ્મા બહાર બેઠા છે. જો મમ્માએ છે ને ચીકુનું જ્યુસ બનાવ્યું છે, હું પી દીધી ને મમ્મા જો અમારે ગામથી સિંગ આવી ને તો સિંગ લઈને બેઠા છે. જો ફોલવા શેકેલી સિંગ ખાવાનું 24 કલાક કવર જોઈએ અમારે કંઈક મોઢું હાલવું જોઈએ, માંદા ન પડીએ એવું છે. જ્યુસ પીવું હોય તો જો અમારે નવા સોફા આવી ગયા છે, જો ગોઠવાઈ ગયા છે. અને નવા તો નથી પણ જૂના છે, પણ અમારા માટે નવા. જો અમારા ફ્રેન્ડનો ફોન આવી ગયો છે, અમેરિકા પહોંચી ગયા છે સાહેબ. 10 કાર્ડ એટલે 14 એટલે 2. મારે જો આ કેટલા વાગ્યા 8:34 થઈ. હા 8:34 એટલે મારે આજે બનાવે છે મમ્મા ભજીયા ચુંદાના ભજીયા બનાવવાના છે. બતાવે મમ્મા, રેસીપી બતાવશો તમે? બતાવશો ને? બનાવીને એટલે બતાવી. મેથીના બનાવવાના છે અને બટેકાના બનાવે. જો મારો અડદિયાનો સામાન તૈયાર થઈ ગયો છે, હવે કાલ સવારે પ્રિપેરેશન કરશું. હવે જોઈએ કેવો ટાઈમ મળે છે, કાલ સવારે બનાવશું. હવે અડદિયા એટલે તમને રેસીપી બતાવશું, કાલ સવારે બનાવશું ને. સારું, ચાલો તો મમ્મા ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરે એટલે હું તમને બતાવું કે મમ્મા કેવી રીતે બનાવે છે. જો અહીંયા હું બટેકાનો માવો બનાવવાની તૈયારી કરું છું. જો બટેકા બાફીને પછી એને આવી રીતે છાલ ઉખડીને છૂંદો કરી નાખવાનો. પછી હળદર નાખવાની, જીરું, ધાણા જીરું, મરચું. જો આપણે બટેકાનો મસાલો બનાવીએ છીએ, ચાલો તમને બતાવું. જો બટેકા બાફીને પછી એને ચૂંદો કરી નાખવાનો. પછી એમાં હળદર, ધાણા જીરું, પછી મરચું, ધાણા, થોડો ગરમ મસાલો, લીંબુ અને ટેસ્ટ પ્રમાણે નિમક. જો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જો ધીમે ધીમે અડધા થઈ ગયા. વિડીયો ન લીધો કેમ કે કેબલ પાસે ફોન હતો. જો મમ્માએ આ રીબડું તૈયાર કરી દીધું છે. જો મેથીનું રોટલો વગરના કુવા કરી નાખું છે. રોટલો કોને ખાવાનો ભાઈ? અમારે એને વઘારેલ રોટલો ખાવો છે કેવલ. હે કેમ નો ભાઈ ભજીયા? ના, મને ભજીયા નો ભાવે, એટલે હું ને કેવલ રોટલો વઘારેલો ખાવો છે. કાઈ વાંધો નહીં, ખાવ ભજીયા ના ભાવે મને એટલી. આપણે કઈ જ ન ભાવે. જો ચટણી ને બાફી નાખી. જો ગોળ, ખજૂર ને આંબલી, અંદર થોડુંક નિમક નાખ્યું છે અને અંદર બાફી નાખ્યું છે. 2 સીટી કરી નાખવાની, બફાઈ જાય એટલે પછી અંદર મરચું, ધાણા જીરું,
એ બધું નાખીને પીસી નાખવાનું, ગાળી નાખવાનું, એટલે મસ્ત ચટણી થઈ જાય તૈયાર ખાટી મીઠી. આ મેથી ના ચાલુ કર્યા, બિંદુ એ વડા કર્યા, મેં હું મેથી ના કરી નાખું. ત્યાં તું રોટલો વઘાર નાખ. ચાલો હવે હું રોટલો વઘારીશ. હા તું હવે બિંદુ રોટલો વઘાર નાખ. ચાલ બિંદુ હવે રોટલો વઘાર નાખ્યો, હું આટલો છે બાકી કરી નાખું ભજીયાનું. રોટલો બનાવે છે મમ્મા વઘારેલો. પેલા રોટલાને આવી રીતે છે ને ઠંડો રોટલો હોય ને તો બહુ મસ્ત થાય. આ તો હમણાં ગરમ બનાવ્યો રોટલો. પછી આવી રીતે કટકા કરી નાખવાના એના. તેલ મૂકી દીધું છે. કાંદા અને ટમેટા એ આવી રીતે નાના નાના પેલા કરી નાખવાના. કટ કરી નાખો તોય ચાલે ને આવી રીતે ક્રશ કરી નાખો તોય ક્રશ ચાલે. કરવાના, ક્રશ કરવાના, હમ તો જ ઝીણું થાય ને. હમ. રાઈ નાખી. છમકારો બોલાવે છે. ચડી હવે હળદર નાખવાની. હવે મીઠું. મીઠું જરાક જ નાખવાનું, રોટલો ખારો જ હોય. રોટલામાં મીઠું નાખ્યું એટલે આમાં સેજ નાખવાનું. પછી પછી એકદમ સકડે જાય ને પછી રોટલો આમાં નાખી દેવાનું. મરચું, હળદર, થોડુંક મીઠું, અને પછી બધું હલાવાઈ જાય. પછી અસલ હરખું પાકી જાય એટલે રોટલો નાખી દેવાનો. અને પછી સેજ લીંબુ નીચવાનું. ટમેટું દેશી હોય તો ખાટું હોય, નકર પછી લીંબુ થોડુંક નીચવાનું. સેજ ખાટું હોય ને તો મજા આવે. મરચું નાખવાનું. થોડુંક તીખું નાખવાનું, થોડુંક કાશ્મીરી નાખવાનું. કેમ કે અમારે તીખું બહુ બિંદુ નથી ખાતી એટલે ઓછું નાખું, એને ખાવું હોય એટલે. અમારે ભજીયા ખાવા તો તીખું રંજીબેને ભજીયા આટા તીખા કરી નાખ્યા છે. મજા આવે એવી તીખા ભજીયા ખાવાની. શિયાળો હે ઠંડીની. પછી લીંબુ નાખી દેવાનું લાસ્ટમાં. પછી રોટલો નાખવાનો. લીંબુ નાખો પછી છેલ્લે રોટલો નાખી દેવાનો. તો કેવું થઈ ગયું એકદમ કાંદોની સકડી ગયા. રાઈટ રાઈટ. થોડી ખાંડ નાખવાની ને ધાણા જીરું નાખવાનું. રેડી છે આપણો રોટલો વઘારેલો. તમે એક વખત બનાવજો, મસ્ત લાગશે. પણ ઠંડો રોટલો હોય ને એ બનાવજો. ઠંડો રોટલો હોય ને તો છે ને બહુ મસ્ત થાય. અમે અત્યારે ગરમ ગરમ રોટલો બનાવ્યો હતો રમીને. આમાં છે ને એટલી બધી સેફટી રાખે ને, જો નીચે છે ને લોક મારી દે એટલે ઉપરથી નીચે ખોલવા આવવું પડે. એ મને એમ કહે કે તું કળશીઓ લઈને આવ મારી પુ અમે. હે હે કેમ જંગ જીતી નહીં હોય ને એવું કરે, ખડસીઓ લઈને હામ્યા. જે બધે કેવા બેઠી ગયા, અમારા નવા સોફા પર બધે ગોઠવાઈ ગયા. શું તો જબરદસ્તી પીવડાવે છે છોકરો. કાંઈ નહીં નો પીવું. હેલો, તો જો હું રમીને આવી ગયો છું અને આપણા બિંદિયા મેડમ છે એ ગરમ પાણી પીવે છે. હજુ સૂતા પહેલા ગરમ પાણી પીવે છો એમ ને?
શું થાય બેનિફિટ જરાક કયો તો આપણે વ્યુઅર્સની ખબર પડે. ડાયજેશન પ્રોબ્લેમ હોય ને એ લોકોને પીવાય, ને બોડી વધારે હોય ને કેવલ જેવા લોકોનું એને પીવાય. સાચી વાત છે. ઘણો ફરક પડે એનાથી. રોજ ગરમ પાણી સવારે ઉઠીને રાતે સૂતી વખતે પીવાનું. ડાયજેશનમાં ઘણો પ્રોબ્લેમ હોય ને એ લોકોને સારું થઈ જાય. એમાંય જો રાતે ભૂલમાંય કાંઈ ખવાઈ ગયું હોય લેટ નાઇટથી તો ગરમ પાણી પીને સૂવો ને તો વધારે સારું. બોડીમાં ફેટ ઓછું જમા થાય. પણ તો એ કેવલ નથી એ એટલું બધું એમ નહીં ખાય ને પછી તરત સૂઈ જ જવાનું. એ તો મારી આદત છે. આ તો જેનાથી ન પડાતું હોય એના માટે. આપણને તો ખબર છે ને હું નથી પડાતું તો નથી પાડતો. પણ એ આદત જમીને કોઈ દિવસ સુવાય નહીં. જમીને સુવે ને એટલે વધારે ફેટ થાય. જમીને કોઈ દિવસ સુવાનું નહીં, જમીન તરત પાણી નહીં પીવાનું. સાચી વાત છે. અડધો કલાક પછી તમે ખાલી તમે મોઢું સાફ કરવા એક ઘૂંટડો પાણી પીવો તો ચાલે, પણ જમીને તરત પાણી ના પીવાય. જમીને તરત પેલા એક ગ્લાસ પાણી પી જાય ને એક પાણી ના પીવાય. કલાક પછી તમે પાણી પીવો ને તો સરખું ડાયજેસ્ટ થઈ જાય. ઓકે, ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાકી મળશું કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ચાલો.